આજરોજ ઓલપાડ તાલુકાના કીમ તેમજ સાયણ ખાતે વરાછા સુરત સમિતિ સંત શ્રી આસારામ બાપુના ભક્તો દ્વારા હરિનામ સંકીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ તથા સાયણના સાધક ભક્તો દ્વારા સંત શ્રી આસારામ બાપુની વિશાળ હરિનામ સંકીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ રવિવારે આ યાત્રા કાઢવામાં આવી હતી। આ હરિનામ સંકીર્તન યાત્રા કીમના વિવિધ વિસ્તારમાંથી સવારે 8:30 કલાકથી શરૂ કરીને મૂળદ ગામ, સિયાદલા, કારેલી તથા સાયણના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। જો કે સાંજે 6 કલાકે સાયણમાં તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। હરિનામ સંકીર્તન યાત્રાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હિન્દુ સનાતન ધર્મ સંસ્કૃતિના પ્રચાર અર્થે આ રેલી કાઢવામાં આવી, જેમાં આશ્રમનું સત્સાહિત્ય, ઋષિ પ્રસાદ વિતરણ તથા નશાથી સાવધાન રહેવું તથા હિન્દુ ધર્મમાં તુલસી પૂજનનું મહત્વ, માતા પિતા પૂજનનું મહત્વ વગેરે માહિતીઓનું સાહિત્ય વિતરણ કરવાનું હતું। આજે સુરત વરાછા સમિતિ કીમ અને સાયણ વિસ્તારના પરમ પૂજ્ય સંત શ્રી આસારામજી બાપુના સાધક ભક્તો દ્વારા કીમની અંદર હરિનામ સંકીર્તન યાત્રા ચાલુ કરી છે, જે સવારે 8:30 વાગે ચાલુ થઈ કીમથી મૂળદ ગામ, શાદલા, કારેલી અને સાંજના સાયણ લગભગ 6 વાગ્યા આસપાસ પૂર્ણાહુતિ કરવામાં આવશે। આ દરમિયાન હિન્દુ સનાતન ધર્મના પ્રચાર અર્થે આ કીર્તન યાત્રા કાઢવામાં આવી છે, જેની અંદર આશ્રમથી છપાયેલા પૂજ્ય બાપુના સત્સંગ વગેરે જે અંદર આવે છે એવા સાહિત્યો, નશાથી સાવધાન વગેરે જેવી પુસ્તિકાઓ છે, તો ગુલાબ હોકર મહાક વિદ્યાર્થીઓ માટે અને ઈશ્વર કી ઓર વગેરે જેવી પુસ્તિકાઓ, ઋષિ પ્રસાદ અને હિન્દુ ધર્મની અંદર તુલસી પૂજનનું શું મહત્ત્વ છે, માતા પિતાનું શું પૂજન કરવાથી શું લાભ મળે છે બાળકોને, એમના સંતાનોને, આવી બધી માહિતીઓ અને વિશેષ કરીને હિન્દુ ધર્મના પ્રચાર પ્રસાર અર્થે, સનાતન ધર્મના પ્રચાર પ્રસાર અર્થે આ યાત્રા આજે કાઢવામાં આવી છે। 17 તારીખ રવિવાર। આજે 17 તારીખના રવિવાર વરાછા સમિતિ સુરત દ્વારા સંત શ્રી આસારામજી સાધક પરિવાર એના સૌ સાધક ભક્તો દ્વારા કીમ અને સાયણ વિસ્તારમાં કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। હવે આજના સમયમાં પૂજ્ય શ્રી ગુરુદેવ સંત શ્રી આસારામજી બાપુ વિશે લોકોમાં થોડી ગેરસમજ ઊભી થઈ છે, તો તેની સામે એ વસ્તુ ખોટી છે અને એ બધું ખોટા કેસમાં ફસાવેલા છે એવું બધું લોકોને ખબર જ છે અને સૌ જાણે છે। અને અમારો ઉદ્દેશ આજની કીર્તન યાત્રાનો એક જ છે કે ભાઈ લોકોમાં જાગૃતિ ફેલાય, ભક્તિ વિશે, સનાતન સંસ્કૃતિ વિશે અને હિન્દુ ધર્મનો પ્રચાર થાય, એ માટે અમે આ કીર્તન યાત્રાનું આયોજન કર્યું છે। એમાં અમે પુસ્તકો, સારા પુસ્તકોનું, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારતના જે કાંઈ સાર છે એ ઋષિ પ્રસાદનું એ સભ્યો બનાવીએ છીએ અને એના માટે એક કીર્તન યાત્રાનું આયોજન કર્યું છે। તો લોકોને એક જ સંદેશ આપવાનો છે કે આનો પૂરેપૂરો લાભ લે અને સાચી દિશામાં, સાચી રાહ પર ચાલે અને જે કાંઈ ખોટું છે એનો વિરોધ થાય અને સાચી વસ્તુનો સ્વીકાર થાય, એના માટે જ અમે આયોજન કર્યું છે। અને આ અમારે સમયાંતરે આ કાર્યક્રમો અમારે ચાલુ રહેતા હોય છે અને એમાં અમારું એક જ કામ છે કે લોકોને, સમાજને સારો સંદેશો પહોંચાડી શકીએ, હિન્દુ ધર્મ વિશે જાગૃત કરી શકીએ। હરિઓમ, અસ્તુ। વિજય યાદવ, RN ન્યૂઝ, કીમ, સુરત।